આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં ટીબી નિર્મૂલન ઝુંબેશનો GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતેથી રાજ્યના 16 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકામાં શુભારંભ કરાવ્યો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ટીબી રોગનું નિર્મૂલન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને તેની સઘન સારવાર કરીને ટીબીથી થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે। સમગ્ર દેશમાં ટીબી નાબૂદી ત્યારે જ શક્ય બનશે જ્યારે સરકાર અને સમાજ બંને એકબીજાની સહભાગીતાથી ભેગા મળીને કામ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ટીબી રોગને ભારતમાંથી નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રત્યેક નાગરિકોની ચિંતા કરે છે। તેમણે વર્ષ 2025માં ભારત દેશમાંથી ટીબીને નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે। તેમણે ગુજરાતમાં કોઈ પણ ટીબીનો દર્દી વર્ષ 2025માં રહી ન જાય તેવો સંકલ્પ કરવા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત નિક્ષય મિત્ર ન્યારા એનર્જી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આજથી જ જેપી નડ્ડા સાહેબે સમગ્ર દેશની અંદર 100 દિવસનું અભિયાન ટીબીના જે પણ કોઈ પેશન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરી અને ટ્રીટમેન્ટ સુધી લઈ જવાનું અભિયાન આરંભ્યું છે। 2025ના અંત સુધીમાં આપણે સૌએ આખા દેશમાં અને ગુજરાતને પણ ટીબીમાંથી મુક્ત કરવાનું જે ચેલેન્જ ઉપાડી છે એમાં સૌથી પહેલું મહત્ત્વનું કામ ટીબી પેશન્ટ શોધવાનું છે અને એ ટીબી પેશન્ટની જે પરીક્ષણ છે હવે એ આયુષ્યમાન આરોગ્ય મંદિર સુધી એટલે કે લગભગ સમગ્ર દેશની વાત કરીએ તો 1,72,000 જે આયુષ્ય આરોગ્યમાન મંદિર છે એમાં એનું પરીક્ષણ થશે। એના કારણે ખૂબ ઝડપથી આપણી તમામ ટીમોને આ ટીબીના પેશન્ટ શોધવી અને પ્રોસિજર સુધી લઈ જવામાં આપણને ખૂબ સરળતા રહે એવું આ 100 દિવસનું અભિયાન ગુજરાત પણ સમગ્ર રાજ્યની અંદર ચલાવશે।